Good morning to all of you. DC મશીન એન્ડ ટ્રાન્સફોર્મર ચેપ્ટર નંબર 2 એટલે કે DC જનરેટર. ચેપ્ટર નંબર 2માં આપણે તમામ પ્રકારના જનરેટરો વિશે વાત કર્યા પછી હવે આપણે જનરેટરમાં થતા લોસ વિશેની વાત કરીશું. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે જનરેટરમાં ઇનપુટમાં જે પણ કંઈ વોલ્ટેજ આપતા હોઈએ અથવા તો જે પણ કંઈ વોલ્ટેજ પેદા કરતા હોઈએ એટલો જ વોલ્ટેજ આપણને આઉટપુટ સાઈડ મળતો નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રકારનું ઉપકરણ હોય એ ઉપકરણ પ્રેક્ટિકલી રીતે આઇડલ હોતું નથી, એટલે કે એમાં સંપૂર્ણ પ્રમાણે કોઈ લોસ ન થાય એ વસ્તુ પોસિબલ નથી. તો જે પણ કંઈ લોસ થતા હોય એ લોસ વિશેનો ખ્યાલ આપણે આજના લેક્ચરમાં મેળવીશું. તો પ્રથમ તો આપણે લોસ કેટલા પ્રકારના હોઈ શકે તો એના પ્રકારો વિશે વાત કરીશું અને ત્યાર પછી તમામ પ્રકારના લોસ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીંયા જોઈ શકાય કે આપણને લોસનું સૌપ્રથમ તો વર્ગીકરણ આપેલું છે કે લોસ કેટલા પ્રકારના હોઈ શકે. તો લોસના મેઇનલી કુલ 3 પ્રકાર આવેલા હોય છે, જેમાંનો પ્રથમ પ્રકાર છે કોપર લોસ. ત્યાર પછી જે બીજો પ્રકાર આપણને આપેલો છે એનું નામ છે આયર્ન લોસ અને ત્રીજા પ્રકારના લોસ આપેલા છે મિકેનિકલ પ્રકારના. તો આ રીતે કુલ 3 પ્રકારના લોસ હોય: કોપર લોસ, આયર્ન લોસ અને મિકેનિકલ લોસ. હવે કોપર લોસના કુલ 3 પ્રકાર હોય. આપણે જાણીએ છીએ કે જે જનરેટર હોય એ જનરેટરમાં મેઇનલી આપણે 3 પ્રકારની જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર આવેલા હોય, જેમ કે આર્મેચર, ત્યાર પછી શન્ટ વાઇન્ડિંગ અને ત્યાર પછી સિરીઝ વાઇન્ડિંગ. તો ત્રણેયમાં જે લોસ થાય, કરંટના જે લોસ થતા હોય એ લોસને આપણે કોપર લોસમાં ગણતરી કરીશું. તો કોપર લોસમાં પ્રથમ આપેલું છે આર્મેચરમાં થતા કોપર લોસ. ત્યાર પછી આપણને આપેલું છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં થતા કોપર લોસ અને પછી આપેલું છે શન્ટ વાઇન્ડિંગમાં થતા કોપર લોસ. એ સિવાય જો આપણે આયર્ન લોસની વાત કરીએ તો આયર્ન લોસના કુલ 2 પ્રકાર છે, જેમાંનો પ્રથમ પ્રકાર એટલે કે હિસ્ટેરિસિસ લોસ અને બીજો પ્રકાર એટલે કે એડી કરંટ લોસ. અને મિકેનિકલ લોસમાં 2 પ્રકાર હોય છે. પ્રથમ પ્રકાર એટલે ફ્રિક્શન પ્રકારના લોસ અને બીજો પ્રકાર એટલે કે વિન્ડેજ પ્રકારના લોસ. તો પ્રથમ તો આપણને ડીસી જનરેટરમાં જે લોસ થતા હોય એ લોસનું વર્ગીકરણ ખ્યાલ હોવું જોઈએ. કેમ કે 2 માર્કમાં જો ક્વેશ્ચન પૂછાય કે ડીસી જનરેટરમાં થતા લોસ વિશે જણાવો અથવા તો લોસના પ્રકારો જણાવો, તો એ સમયે આ તમામ લોસનું જે વર્ગીકરણ હોય એ વર્ગીકરણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો મેઇનલી કુલ 3 પ્રકારના લોસ હોય. પ્રથમ હતું કોપર લોસ, ત્યાર પછી આયર્ન લોસ અને અંતે હતું મિકેનિકલ લોસ. કોપર લોસના કુલ 3 પ્રકાર: આર્મેચરમાં થતો કોપર લોસ, સિરીઝ વાઇન્ડિંગમાં થતો કોપર લોસ અને શન્ટ વાઇન્ડિંગમાં થતો કોપર લોસ. ત્યાર પછી આયર્ન લોસના 2 પ્રકાર: હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ અને અંતે હતું મિકેનિકલ લોસ. તો મિકેનિકલ લોસના પણ 2 પ્રકાર: ફ્રિક્શન લોસ અને વિન્ડેજ લોસ. હવે આપણે વાત કરીશું પ્રથમ કોપર લોસ વિશે કે કોપર લોસ કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે કરંટનું વહન કરવા માટે જે આપણે કંડક્ટર એટલે કે વાહકનો ઉપયોગ કરતા હોઈએ એ વાહક શેનો બનેલો હોય, તો જનરલી એ વાહક આપણે કોપરનો બનેલો વાપરતા હોઈએ છીએ. તો એ વાહકમાં જે કરંટ પસાર થવો જોઈએ એ કરંટ ક્યારેક પૂરતા પ્રમાણમાં પસાર થઈ શકતો નથી, પરંતુ એમાં કરંટનો જે લોસ થતો હોય. તો વાહકમાંથી જે કરંટ પસાર થતો હોય એ કરંટમાં આપણને જે લોસ જોવા મળશે એ લોસને આપણે કહીશું કોપર લોસ. કન્સેપ્ટ આપણે ખાસ યાદ રાખીશું કે વાહકમાંથી જે પણ કંઈ કરંટ પસાર થાય એ કરંટમાં જોવા મળતો લોસ એને આપણે કહીશું કોપર લોસ. હવે આપણે જાણીએ છીએ કે કરંટ તો આપણા આર્મેચરમાંથી પણ પસાર થાય, સિરીઝ વાઇન્ડિંગમાંથી પણ પસાર થાય અને શન્ટ વાઇન્ડિંગમાંથી પણ પસાર થાય. એટલા માટે કોપર લોસ આપણને દરેક જગ્યાએ જોવા મળશે. આર્મેચરમાં પણ જોવા મળશે, એને આપણે કહીશું આર્મેચરમાં થતો કોપર લોસ, અને બંને વાઇન્ડિંગમાં પણ જોવા મળશે, એને આપણે કહીશું સિરીઝ વાઇન્ડિંગમાં અને શન્ટ વાઇન્ડિંગમાં થતો કોપર લોસ. હવે કોપર લોસને કઈ રીતે દર્શાવી શકાય?
તો કોપર લોસને દર્શાવવા માટે I²R વડે દર્શાવવામાં આવતું હોય છે. કોઈપણ કોપર લોસ હોય એ કોપર લોસને કરંટના વર્ગમાં દર્શાવવામાં આવતું હોય છે, એટલે કે સ્ક્વેર ઓફ કરંટ. આ રીતે આપણે કોપર લોસને દર્શાવી શકાય. કોપર લોસ હોય હંમેશા કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય. એ જ રીતે આર્મેચર, સિરીઝ વાઇન્ડિંગ અને શન્ટ વાઇન્ડિંગ આ દરેકનો જો આપણે કોપર લોસ દર્શાવવો હોય તો એ દરેકના કોપર લોસ પણ આપણે આ જ રીતે દર્શાવી શકાય. જેમ કે આર્મેચરમાં થતો લોસ હોય તો અહીંયા આપણે આર્મેચરનો એ લખીશું Ia² ઇન્ટુ આર્મેચરનો રેઝિસ્ટન્સ. એ જ રીતે સિરીઝ વાઇન્ડિંગમાં થતો કોપર લોસ દર્શાવવો હોય તો સિરીઝ વાઇન્ડિંગના કોપર લોસ માટે આપણે લખીશું સિરીઝ વાઇન્ડિંગ એટલે સિરીઝ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ Isc² ઇન્ટુ સિરીઝ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. અને એ જ પ્રમાણે શન્ટ વાઇન્ડિંગમાં થતો કોપર લોસ એને આપણે દર્શાવીશું શન્ટ કરંટ Ish² ઇન્ટુ શન્ટ રેઝિસ્ટન્સ RSH. તો આ રીતે આર્મેચર, સિરીઝ વાઇન્ડિંગ અને શન્ટ વાઇન્ડિંગ તમામ પ્રકારના કોપર લોસને આ રીતે દર્શાવી શકાય. પરંતુ આપણું ફંડામેન્ટલ શું રહેશે કે કોઈપણ પ્રકારનો કોપર લોસ હોય એ કોપર લોસ હંમેશા કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અને કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય એટલા માટે આપણે એને I²R વડે દર્શાવવામાં આવતું હોય છે. પછી આર્મેચર હોય તો આપણે આર્મેચરનો એ લખવાનો, સિરીઝ વાઇન્ડિંગ હોય તો SE લખવાનું, શન્ટ વાઇન્ડિંગ હોય તો SH લખવાનું. હવે આ તમામ લોસમાં આપણે ખાસ એ વસ્તુ યાદ રાખીશું કે શન્ટ વાઇન્ડિંગમાં જે આપણને કોપર લોસ મળતો હોય એ કોપર લોસ આપણો અચળ હોય છે, એટલે કે બદલાતો નથી. આ વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું. જે આપણે તમામ 3 પ્રકારના કોપર લોસની વાત કરી, જેમ કે આર્મેચરનો કોપર લોસ, સિરીઝ વાઇન્ડિંગનો કોપર લોસ અને શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ. આ તમામ 3 લોસમાંથી આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગ એ બંનેમાં જે કોપર લોસ મળતો હોય એની વેલ્યુ વારંવાર ચેન્જ થતી હોય. પરંતુ શન્ટ વાઇન્ડિંગમાં જે આપણને કોપર લોસ મળશે એ કેવો મળશે? અચળ, એટલે કે કોન્સ્ટન્ટ મળશે. એની વેલ્યુ બદલાતી નથી. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ આપણને કેવો મળે છે? તો અચળ, એટલે કે કોન્સ્ટન્ટ પ્રકારનો મળતો હોય છે. અને એ સિવાય જો આપણે આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગની વાત કરીએ તો એ બંને કેસમાં જોઈ શકાય કે કરંટ અહીંયા વર્ગના સમપ્રમાણમાં છે. એટલે જ્યારે આપણે લોડ ડબલ કરીશું તો કરંટ આપણો 4 ગણો વધી જશે. જેમ કે લોડ અત્યારે આપણો 1 હોય તો આપણને જે કરંટ મળશે એની જગ્યાએ લોડ આપણે જ્યારે 2 કરીશું તો કરંટમાં 2નો વર્ગ થશે. એટલે કે લોડ 2 કરીશું પરંતુ કરંટ આપણો 2નો વર્ગ એટલે કે 4 થશે. એટલે જ્યારે આપણે લોડ ડબલ કરીશું એ વખતે કરંટની કિંમત 4 ગણી થશે. કયા 2 લોસમાં? આર્મેચરના લોસમાં અને સિરીઝ વાઇન્ડિંગના લોસમાં. શન્ટ વાઇન્ડિંગમાં શું છે? શન્ટ વાઇન્ડિંગનો લોસ આપણો અચળ છે. જે પણ કિંમત મળશે એ કિંમત એની અચળ રહેશે. જ્યારે આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગમાં શું થાય કે લોડમાં આપણે જેવો વધારો કરીશું એના કરતાં કરંટમાં 4 ગણો વધારો થશે. તો એ બંને કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખીશું. અને શન્ટ વાઇન્ડિંગનો જે કોપર લોસ હોય એ કોપર લોસ આપણો અચળ, એટલે કે કોન્સ્ટન્ટ રહેશે. તો એને પણ આપણે ખાસ ધ્યાનપૂર્વક રિમાઇન્ડ કરીશું. ત્યાર પછી વાત કરીશું આપણે આયન પ્રકારના લોસની. તો આયન લોસના કુલ
બે પ્રકાર હતા, જેમાંનો પ્રથમ પ્રકાર હતો હિસ્ટેરિસિસ લોસ અને બીજો પ્રકાર હતો એડી કરંટ લોસ. તો પ્રથમ આપણે વાત કરીશું હિસ્ટેરિસિસ લોસીસની. આપણને ખ્યાલ છે કે જે આર્મેચર હોય એ આર્મેચરની દિશા વારંવાર બદલાતી હોય છે. કોઈપણ પ્રકારનું જે ડીસી જનરેટર હોય એ ડીસી જનરેટરમાં બે પોલ આવેલા હોય, એન સાઈડનો પોલ અને એસ સાઈડનો પોલ. પરંતુ આપણું જે આર્મેચર રોટેશન કરતું હોય તો આર્મેચરના રોટેશન થવાને કારણે ક્યારેક એવું થાય કે આર્મેચરનો અમુક ભાગ એન પોલ બાજુ હોય અને અમુક ભાગ એસ પોલ બાજુ હોય. પરંતુ જ્યારે એનું 180 ડિગ્રીનું રોટેશન થઈ જાય ત્યાર પછી આર્મેચરના જે બંને ભાગ હોય એ બંને ભાગ પોતાની દિશા ઓલ્ટરનેટ એટલે એકબીજાની વિરુદ્ધમાં થઈ જતી હોય. અને આ રીતે વારંવાર આર્મેચરની દિશા બદલાતી હોય એટલા માટે આર્મેચરમાં જે કરંટ મળતો હોય એ કરંટ આપણો ફોરવર્ડ દિશામાં મળતો હોય અને કરંટ આપણો રિવર્સ દિશામાં પણ મળતો હોય છે. તો એ જે કરંટની દિશા બદલાવાને કારણે ક્યારેક આર્મેચરમાં જે લોસ મળતા હોય એ લોસને આપણે કહીશું હિસ્ટેરિસિસ પ્રકારના લોસ કહેવામાં આવતા હોય છે. તો અહીંયા હિસ્ટેરિસિસ લોસીસનું આપણને ઇક્વેશન આપેલું છે. ઇક્વેશન આપણે ખાસ યાદ રાખીશું. લોસને આપણે અહીંયા W વડે દર્શાવીશું અને હિસ્ટેરિસિસ લોસ એટલે આપણે આને H વડે દર્શાવીશું. ઇક્વેશન આપણને આપેલું છે. અહીંયા આપણને એક કોન્સ્ટન્ટ આપેલો છે, ત્યાર પછી બીટા આપેલો છે, અહીંયા આપણને 1.6 અંશમાં આપેલા છે અને અહીંયા ગુણાકારમાં F અને V આપેલો છે. હવે આ ઇક્વેશન પરથી એટલું જોઈ શકાય, સૌપ્રથમ તો ઇક્વેશનના તમામ પદ આપણને ખ્યાલ હોવા જોઈએ કે કયા પેરામીટરને આપણે શું કહીશું. તો આ ઇક્વેશનમાં પ્રથમ તો અહીંયા આપણને કોન્સ્ટન્ટ આપેલો છે, ત્યાર પછી બીટાને શું કહેવાય? ફ્લક્સ ડેન્સિટી, એને આપણે કહીશું ફ્લક્સ ડેન્સિટી. એફ એટલે ફ્રીક્વન્સી અને વી એટલે કે આર્મેચરની જે કોર હોય એ કોરનું વોલ્યુમ, એટલે આર્મેચરની જે કોર હોય એ કોરનું કદ કેટલું છે એ કદને વી એટલે વોલ્યુમ વડે દર્શાવાય. અહીંયા જોઈ શકાય છે કે કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે, આપણને ખ્યાલ છે કે આપણું આર્મેચર સિલિકોન સ્ટીલનું બનેલું હોય અથવા તો ડાયનેમો સ્ટીલનું બનેલું હોય. જો આપણું આર્મેચર સિલિકોન સ્ટીલનું બનેલું હોય તો સિલિકોન સ્ટીલ માટે કોન્સ્ટન્ટની વેલ્યુ 191 લેવાની છે અને આર્મેચર ડાયનેમો સ્ટીલનું બનેલું હોય તો એના માટે કોન્સ્ટન્ટની વેલ્યુ 502 લેવાની છે. એ સિવાય વી એટલે કે કોરનું વોલ્યુમ, એફ એટલે ફ્રીક્વન્સી અને બીટા એટલે ફ્લક્સ ડેન્સિટી. અહીંયા જોઈ શકાય છે, અહીંયા પણ આપણને આપેલું છે કે બીટા એટલે ફ્લક્સ ડેન્સિટીની મેક્સિમમ કિંમત, એફ એટલે ફ્રીક્વન્સી. હવે જે ઇક્વેશન હતું આપણું હિસ્ટેરિસિસ લોસનું, તો ઇક્વેશન પ્રમાણે અહીંયા આપણે વાત કરીએ તો આ ઇક્વેશનમાં પ્રથમ તો આ આપણો કોન્સ્ટન્ટ છે એટલે એની વેલ્યુ બદલાવાની નથી એટલે આ નીકળી જાય. એ સિવાય આપણને ખ્યાલ છે કે કોઈપણ આર્મેચરની જે કોર હોય એ આર્મેચરની કોર પણ અચળ હોય છે, એટલે આર્મેચરની જે કોર હોય એની કિંમત પણ બદલાતી નથી. એટલે અહીંયા જે વોલ્યુમ હોય આર્મેચરની એ કિંમત પણ અચળ રહેશે એટલે આ કિંમત પણ બદલાતી નથી. એટલે જો આપણે વાત કરીએ કે હિસ્ટેરિસિસ લોસીસ કોના સમપ્રમાણમાં હોય, જો આપણે એ વાત કરી હોય કે કોના સમપ્રમાણમાં હોય તેવું કહી શકાય કે હિસ્ટેરિસિસ લોસીસ આ બંને વેલ્યુના સમપ્રમાણમાં હોય. કઈ બંને વેલ્યુ? તો ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી એ બંનેના સમપ્રમાણમાં હોય. પરંતુ
આપણે જાણીએ છીએ કે ફ્રીક્વન્સી કોને કહેવાય, તો આર્મેચર જે એક રિવોલ્યુશન પૂરું કરશે, ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ 1/n. ફ્રીક્વન્સીનું ઇક્વેશન થાય F ઇઝ ઇક્વલ ટુ 1/n. એક રિવોલ્યુશન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. એટલે એફની જગ્યાએ આપણે અહીંયા n પણ લખી શકાય. એફની જગ્યાએ આપણે n પણ લખી શકીએ. એટલે એવું લખી શકાય કે હિસ્ટેરિસિસ લોસ પ્રપોર્શનલ ટુ કોના સમપ્રમાણમાં હોય, તો મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ઇન્ટુ એફની જગ્યાએ n પણ લખી શકાય. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે જે પણ આપણને એડી કરંટ લોસ મળતો હોય એ એડી કરંટ લોસ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી BM એના 1.6 ગણા પાવર અને સ્પીડના સમપ્રમાણમાં હોય છે. તો ફાઇનલી આપણે આ કન્ક્લુઝન આપી શકાય કે હિસ્ટેરિસિસ લોસીસ હોય એ કોના સમપ્રમાણમાં હોય, તો એ બે વસ્તુના સમપ્રમાણમાં હોય કે જે આપણી સ્પીડ હોય એ સ્પીડના સમપ્રમાણમાં હોય અને આપણને જે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી મળતી હોય એ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટીના 1.6 ગણા પાવરના સમપ્રમાણમાં હોય, કેમ કે અંશમાં આપણને 1.6 આપેલા છે એટલે 1.6 ગણા પાવરના સમપ્રમાણમાં હોય. હવે આપણે વાત કરીશું આયર્ન લોસના બીજા પ્રકારની એટલે કે એડી કરંટ લોસની. હવે સૌ પ્રથમ તો એડી કરંટ લોસ કોને કહેવાય એ આપણે સમજી લઈશું. તો આપણું જે ડીસી જનરેટર હોય એ ડીસી જનરેટરમાં આર્મેચરનું રોટેશન થવાને કારણે આર્મેચરમાં એક પ્રકારનો કરંટ ઇન્ડ્યુસ થાય છે. આપણે જાણીએ છીએ કે આર્મેચરને પણ પોતાનો રેઝિસ્ટન્સ હોય. આપણે નામ આપ્યું હતું કે આર્મેચરનો રેઝિસ્ટન્સ RA, અને આર્મેચરના રેઝિસ્ટન્સને કારણે આર્મેચરમાં પણ પોતાનો એક કરંટ ઇન્ડ્યુસ થતો હોય. આપણો આઉટપુટ કરંટ તો મળતો જ હોય છે, એ અલગ વસ્તુ છે, પરંતુ આર્મેચરનો પોતાનો કરંટ ઇન્ડ્યુસ થાય તેને આપણે નામ આપ્યું હતું આર્મેચર કરંટ IA. એટલે આર્મેચરના રોટેશનને કારણે અને આર્મેચરનો જે રેઝિસ્ટન્સ હોય RA એને પરિણામે આર્મેચરમાં કોઈ પ્રકારનો કરંટ ઇન્ડ્યુસ થાય, જે કરંટને આપણે કહીશું એડી કરંટ લોસ. અને એ એડી કરંટને ઓછો કરવા માટે આપણે આર્મેચરનું લેમિનેશન કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આર્મેચરનું લેમિનેશન સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલની મદદથી કરવામાં આવતું હોય છે. જો આપણે આર્મેચરનું પ્રોપર લેમિનેશન કરેલું હોય તો આ જે એડી કરંટ હોય એ એડી કરંટ આર્મેચરમાંથી બહાર નીકળી અને સર્કિટમાં પસાર થઈ શકતો નથી, અને એ સર્કિટમાં આપણને જે કંઈ પણ ડેમેજ હોય એ ડેમેજ આપણે અટકાવી શકાય છે. તો આ રીતે આર્મેચરમાં જે કરંટ પેદા થતો હોય એને આપણે કહીશું એડી કરંટ. હવે એનું આપણે ઇક્વેશન જોઈશું કે આર્મેચરમાં પેદા થતા એડી કરંટ લોસનું ઇક્વેશન શું થાય. તો અહીંયા આપણને એડી કરંટ લોસનું ઇક્વેશન આપેલું છે. કોઈ પણ લોસ હોય એને આપણે W વડે દર્શાવીશું, એડી કરંટ લોસ એટલે કે E વડે દર્શાવીશું. અહીંયા આપણને એક અચળાંક આપેલો છે, ત્યાર પછી B એટલે કે ફ્લક્સ ડેન્સિટી આપેલી છે, ફ્રીક્વન્સી, અહીંયા આપણને T એટલે કે થિકનેસ આપેલી છે, અને V એટલે કે વોલ્યુમ આપેલો છે. તો તમામ પદ આપણે પહેલાં જોઈ લઈશું. K એટલે કે અચળાંક આપેલો છે, અહીંયા મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી આપેલી છે, F એટલે ફ્રીક્વન્સી, T એટલે આર્મેચરની થિકનેસ, આર્મેચરની જાડાઈ, અને V એટલે આર્મેચરનું વોલ્યુમ એટલે કે આર્મેચરનું કદ આપેલું છે. હવે આ તમામમાંથી અહીંયા જોઈ શકાય કે કોન્સ્ટન્ટ કે જેની કિંમત હંમેશા અચળ હોય છે, ત્યાર પછી આર્મેચરનું જે વોલ્યુમ હોય એ પણ અચળ હોય, આર્મેચરની જે જાડાઈ હોય એ જાડાઈ પણ નક્કી કરેલી જ હોય છે, એટલે એની કિંમત પણ બદલાતી નથી. તો એડી કરંટ જે લોસ હોય એ એડી કરંટ લોસ શેના સમપ્રમાણમાં હોય, તો પ્રપોર્શનલ ટુ
મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટીનો સ્ક્વેર અને ફ્રીક્વન્સીના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. આગળ આપણે જોયું હતું એમાં શું હતું તો મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટીનું 1.6 ઘાત હતી, જ્યારે અહીંયા એડી કરંટમાં શું છે તો BMનો વર્ગ છે. ને ઉપર આપણે જે રીતે જોયું હતું કે ખાલી ફ્રીક્વન્સી હતું, પરંતુ એડી કરંટ લોસમાં ફ્રીક્વન્સીનો સ્ક્વેર છે. હવે આગળ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એફની જગ્યાએ આપણે અહીંયા એન પણ લખી શકાય. એટલે ફાઇનલી આપણું ઇક્વેશન મળશે એડી કરંટ લોસ proportional to મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી સ્ક્વેર ઇન્ટુ અહીંયા આપણે એફની જગ્યાએ એન લખી શકાય. એટલે ફાઇનલી આપણને એડી કરંટ લોસમાં આ ઇક્વેશન મળશે. ત્યાર પછી આપણે વાત કરીશું ત્રીજા પ્રકારના લોસની, એટલે કે મિકેનિકલ પ્રકારના લોસ વિશે. તો મિકેનિકલ લોસમાં મેઇનલી બે પ્રકારના લોસ હોય. મિકેનિકલ લોસમાં પ્રથમ હતું આપણા ફ્રિક્શન લોસ, ત્યાર પછી હતું વિન્ડેડ લોસ. હવે ફ્રિક્શન લોસ કોને કહેવાય તો ઘસારાને પરિણામે જે લોસ મળતા હોય એને આપણે કહીશું ફ્રિક્શન પ્રકારના લોસ. ફ્રિક્શન એટલે કે ઘસારો. તો ઘસારો આપણને જનરેટરમાં કઈ જગ્યાએ જોવા મળે તો ફાઇનલી જે આપણા આર્મેચરના છેડા હોય આઉટપુટ બાજુના, કે જ્યાં કોમ્યુટેટર અને બ્રશ જોડેલું હોય. આપણને ખ્યાલ છે કે કોમ્યુટેટરનું કામ શું હોય તો જે એસી આઉટપુટ મળતું હોય જનરેટરનું એને પોતે ડીસીમાં કન્વર્ટ કરતું હોય. એટલે કોમ્યુટેટરના જે છેડા હોય એ છેડા વારંવાર બદલાતા હોય, અને છેડા બદલાવાને પરિણામે બ્રશ ઉપર ક્યારેક સ્પાર્કિંગની પ્રક્રિયા જોવા મળે. સ્પાર્કિંગ એટલે કે ત્યાં તણખા થતા હોય એ પ્રમાણેનું ક્યારેક જોવા મળે. તો એ ઘસારાને કારણે ક્યારેક ફ્રિક્શન પ્રકારના લોસ આપણને જોવા મળતા હોય છે. તો કોમ્યુટેટર, બ્રશ અને બેરિંગમાં પણ આ પ્રકારના લોસ આપણને જોવા મળે છે. અને આ જે લોસ હોય એ શેના સમપ્રમાણમાં હોય તો સ્પીડના સમપ્રમાણમાં હોય. જો સ્પીડ વધુ હોય તો વધુ સ્પીડને કારણે આપણને એવું બની શકે કે ફ્રિક્શન લોસ ક્યારેક વધુ પ્રમાણમાં જોવા મળે, અને જો સ્પીડ ઓછી હોય તો ફ્રિક્શન લોસ પણ આપણને ઓછા જોવા મળે. ત્યાર પછી આપેલું છે આપણને વિન્ડેડ લોસ. વિન્ડેડ લોસ એટલે શું તો વાતાવરણમાં જે હવા હોય એ હવાને કારણે જે લોસ પેદા થતો હોય એને આપણે કહીશું વિન્ડેજ પ્રકારનો લોસ. તો વિન્ડેજ લોસ ક્યારે જોવા મળે તો જ્યારે આપણું આર્મેચર ફરતું હોય તો આર્મેચરને જે બહારની જે હવા હોય એ બહારની હવાનો ક્યારેક સામનો કરવો પડે. એટલે કે બહારની હવા જે આર્મેચર સાથે અથડાય અને અથડાવાને કારણે આર્મેચરની ગતિ ઓછી થાય. તો આર્મેચરની ગતિ ઓછી થવાનું કારણ શું હતું તો બહારની જે હવા હતી એ બહારની હવાએ એને અવરોધ કર્યો. તો આ પ્રકારના જે લોસ હોય એને આપણે કહીશું વિન્ડેજ પ્રકારના લોસ. અને બહારની હવાથી આપણું જે આર્મેચર ફરવું જોઈએ એટલી સ્પીડમાં ફરી શકતું નથી, અને આર્મેચર જો પૂરતી સ્પીડમાં ના ફરી શકે તો જે આઉટપુટ મળવું જોઈએ એ આઉટપુટ પણ આપણને થોડું ઓછું મળશે. એટલે કે આઉટપુટમાં પણ આપણને થોડો લોસ મળશે. તો આ પ્રમાણે હવાના અવરોધને કારણે ક્યારેક વિન્ડેડ લોસ આપણને જોવા મળતા હોય છે, અને એ વિન્ડેડ લોસને કારણે આપણને પાવરનો વ્યય થયેલો જોવા મળે છે. તો આ રીતે ત્રણ પ્રકારના લોસ હતા: કોપર લોસ, આયર્ન લોસ અને મિકેનિકલ લોસ. હવે આપણે વાત કરીશું સ્ટ્રે લોસ વિશે, કે સ્ટ્રે લોસ કોને કહેવાય. તો આજે આપણે તમામ ત્રણ પ્રકાર જોયા. એ ત્રણેય પ્રકારમાં જે અંતિમ બે પ્રકાર હતા એટલે કે મિકેનિકલ લોસ અને આયર્ન પ્રકારના લોસ, તો એ બંનેના સરવાળાને આપણે કહીશું સ્ટ્રે લોસ. સ્ટ્રે લોસ ઇઝ ઇક્વલ ટુ જે મિકેનિકલ લોસ હતા આપણા એ મિકેનિકલ લોસ અને બીજા નંબરમાં જે આપણા હતા આયર્ન લોસ. આ બંને લોસના સરવાળાને આપણે કહીશું સ્ટ્રે લોસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આ બંને લોસમાં જે આપણા મિકેનિકલ લોસ હોય એ મિકેનિકલ લોસ પણ કેવા હોય
કોન્સ્ટન્ટ એટલે કે અચળ હોય છે, અને આયન લોસ પણ કેવા હોય, એ પણ અચળ હોય એટલે કે કોન્સ્ટન્ટ હોય. તો ત્રણેય જે આપણે લોસ જોયા, કોપર લોસ, મિકેનિકલ લોસ અને આયન લોસ, એ ત્રણેય લોસમાંથી આયન લોસ અને મિકેનિકલ લોસ એ બંને કેવા હોય, અચળ હોય. અને કોપર લોસમાં આપણે વાત કરી હતી કે જે 3 પ્રકારના કોપર લોસ હતા, આર્મેચરનો કોપર લોસ, સિરીઝ વાઇન્ડિંગનો કોપર લોસ અને શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ. તો એ 3 પૈકી જે શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ હતો એ પણ કેવો હતો, અચળ હતો. આ બંને સિવાય બીજો એક લોસ હતો, કયો, શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ. શન્ટ વાઇન્ડિંગનો કોપર લોસ એ પણ આપણને કેવો મળ્યો હતો, તો અચળ. તો તમામ લોસ પૈકી આટલા જે આપણે વાત કરી એ લોસ કેવા છે, અચળ પ્રકારના છે. એટલે આપણે જો કુલ અચળ લોસ દર્શાવવા હોય તો અચળ લોસને કઈ રીતે દર્શાવી શકાય, અહીંયા લખેલું છે અચળ લોસ. અચળ લોસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રે લોસ. સ્ટ્રે લોસ એટલે કયા બે લોસ, મિકેનિકલ લોસ અને આયન લોસનો સરવાળો પ્લસ શન્ટ ફિલ્ડ કોપર લોસ. આટલા લોસ આપણા અચળ થશે. કેમ કે આપણે વાત કરી કે સ્ટ્રે લોસમાં આ બંને લોસ આવી ગયા. સ્ટ્રે લોસમાં મિકેનિકલ લોસ પણ આવી જાય અને આયન લોસ પણ આવી જાય, અને એ બંને લોસ કેવા છે, તો અચળ છે. એટલા માટે એને આપણે અહીંયા અચળ તરીકે લીધું. અને કોપર લોસમાંથી કયો લોસ અચળ હતો, તો શન્ટ પ્રકારનો અચળ હતો. તો આપણે વાત કરી અચળ પ્રકારના લોસ વિશેની. અને હવે આપણે જો કુલ લોસ દર્શાવવા હોય તો ટોટલ લોસ ઇઝ ઇક્વલ ટુ, કુલ લોસ ઇઝ ઇક્વલ ટુ એક આપણા અચળ લોસ એટલે જે કોન્સ્ટન્ટ હતા એ લોસ આવી જાય, અને વેરિયેબલ લોસ એટલે કે જે બદલાતા હોય, તો બદલાતા હોય એવા લોસ કયા બાકી રહ્યા, તો આર્મેચરમાં થતો લોસ એ આપણો વેરિયેબલ લોસ થશે. આ આપણા ટોટલ લોસ થયા. કોઈ પણ લોસ હોય હંમેશા બે પ્રકારના હોય, અચળ લોસ અને વેરિયેબલ લોસ. અચળ લોસ એટલે કે જેની કિંમત બદલાતી ના હોય, અને વેરિયેબલ લોસ એટલે જેની કિંમત બદલાતી હોય. તો અચળ લોસ વિશેની આપણે વાત કરી કે અચળ લોસ કેટલા હતા, તો આયન લોસ એક અચળ હતો, મિકેનિકલ લોસ અચળ હતો, અને કોપર લોસમાંથી શન્ટ વાઇન્ડિંગનો લોસ અચળ હતો. તો આ તમામ લોસને આપણે અચળ લોસ તરીકે કીધા. એટલે અચળ લોસ થઈ ગયા, વત્તા વેરિયેબલ લોસ. વેરિયેબલ લોસ કયો હતો, તો આર્મેચરમાં થતો લોસ, એને આપણે કહીશું વેરિયેબલ લોસ. તો અચળ લોસ વત્તા વેરિયેબલ લોસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોસ એને આપણે કહી શકાય. હવે આમાં આપણે સિરીઝ વાઇન્ડિંગમાં જે લોસ થતો હતો એને આપણે કન્સિડર કર્યો નથી. તો આ રીતે એક ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન ગણી શકાય કે જનરેટરમાં જોવા મળતા અલગ અલગ પ્રકારના લોસ. તો પ્રથમ તો આપણે દરેક લોસનું વર્ગીકરણ યાદ રાખીશું, અને વર્ગીકરણ યાદ રાખ્યા પછી દરેક લોસના પ્રકારોને ડિટેલમાં સમજીશું. એમાં ખાસ કરીને એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસ એ બંને અલગથી 2 માર્કમાં પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો બંનેના ઇક્વેશન અને કોના સમપ્રમાણમાં હોય એ વસ્તુને ખાસ આપણે યાદ રાખીશું. તો આ તમામ પ્રકારના લોસ, કોપર લોસ, આયન લોસ અને મિકેનિકલ લોસ, અને દરેકનું વર્ગીકરણ એટલે કે કોપરમાં આર્મેચર, સિરીઝનો કોપર લોસ અને શન્ટનો કોપર લોસ, આયન લોસમાં હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ, અને મિકેનિકલમાં ફ્રિક્શન અને વિન્ડેડ લોસ. આ તમામ લોસ પૈકી આને આપણે કોન્સ્ટન્ટ ગણીશું, આ લોસ તમામ કોન્સ્ટન્ટ થઈ જશે, અને આ લોસને આપણે કોન્સ્ટન્ટ ગણીશું, અને આ લોસ આપણો આર્મેચરનો છે એને વેરિયેબલ ગણીશું. આને આપણે કન્સિડર નહીં કરીએ. એટલે ટોટલ લોસ જ્યારે આપણે ગણીશું તો એ વખત ટોટલ લોસ વખતે આ ત્રણેયનો સરવાળો એટલે કે કોન્સ્ટન્ટ લોસનો સરવાળો
પ્લસ વેરિયેબલ લોસનો સરવાળો એટલે કે આ લોસનો સરવાળો. અહીંયા વેરિયેબલ લોસ એટલે વેરિયેબલ લોસ આપણા કેટલા હતા આર્મેચરના? IA² RA. તો આ બંનેનો સરવાળો આપણને આપશે ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોસ W. તો આ રીતે ખૂબ જ સહેલાઈથી આપણે યાદ રાખી શકાશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.